હરિઓમ શ્રીરામ અંબગ્ય મારું નામ પ્રિન્સી વીરા શાહ છે અને હું અમદાવાદના પુનિતનગર ઉપાસના કેન્દ્રમાં બાપુના સાનિધ્યમાં 2016માં આવી હતી. મને બાપુના સાનિધ્યમાં આવ્યા પછી ઘણા બધા અનુભવો થતા જ રહ્યા છે, બટ મારી જિંદગીનો સૌથી મોટો અનુભવ છે જે હું આજે આપની સાથે શેર કરી રહી છું. હું એક કોર્પોરેટ ફાઇનાન્શિયલ કંપનીમાં જોબ કરું છું અને હું ત્યાં લગભગ 2011થી જોબ કરું છું એક જ કંપનીમાં. અને ત્યાંનું વાતાવરણ પણ એકદમ અનુકૂળ હતું મારા માટે, અને મારા જે બી સર હતા કે બધા જ હતા એ અમારા માટે પણ એકદમ પ્રોટેક્ટિવ હતા કે છોકરી હોવા છતાં, લેડીઝ હોવા છતાં એમને કોઈ તકલીફ ન પડવી જોઈએ. મારો આખો સ્ટાફ પૂરેપૂરી રીતે બધી જ રીતે બધાને સહકાર આપતો હતો. એક દિવસની વાત એવી છે કે મારા સરના એક ડ્રાઈવર જે અમારી જોડે વર્ષોથી કામ કરી રહ્યા હતા, એમની અચાનક જ દાનતમાં ચેન્જીસ આવવા માંડ્યા. એ કોઈ પણ લેડીઝને ખરાબ રીતે જોવા લાગ્યા અને એવી રીતે થવા માંડ્યા. હવે આ વસ્તુ હું ના મારા સરને કહી શકું એમ હતી કે ના મારા ઘરે પણ કહી શકું એમ હતી, કારણ કે અમે આટલા વર્ષોથી જોડે નોકરી કરતા હતા. લગભગ 7 થી 8 વર્ષ જોડે કર્યું છે કામ. હવે હું સડનલી કહેવા જાઉં તો બી મારા સરને પણ એવું લાગે કે અચાનક જ શું થઈ ગયું તો આવું થવા લાગ્યું, કાં તો એમને મારી પર વિશ્વાસ ના આવી શકે. એટલે હું આ વસ્તુ અગર હું ઘરે કહું તો મારા પેરેન્ટ્સ મને એવું કહી દે કે આપણે જોબ બદલી કાઢો, આપણે નથી કરવી. અને હું ફાઇનાન્શિયલી સારી રીતે સેટલ હતી એટલે મને જોબ છોડવાની જરૂર નથી લાગતી અને વાતાવરણ પણ આટલા વર્ષોથી અનુકૂળ હતું. ત્યારે આ વાત મેં ઘરે આવીને એક રાતે બાપુના ફોટાની સામે કરી અને બાપુને રોજે પ્રાર્થના કરી કે બાપુ તમે જ કંઈક રસ્તો કાઢી શકશો, કારણ કે આ વસ્તુમાં મને તમારા સિવાય હું કોઈને કહી શકું એમ નથી અને કોઈ મદદ પણ કરી શકે એમ નથી. તો લગભગ 1-1.5 મહિનાની આસપાસ ખબર નહીં, અચાનક જ એક દિવસ સવારે ઓફિસ ગઈ હતી અને ત્યારે જ ખબર પડી ઓફિસમાં કે સડનલી એ ડ્રાઈવરને સરે કાઢી લીધો છે. અને શું રીઝન છે કે કશું જ આજ દિન સુધી કોઈને જ ખબર નથી કે એ ડ્રાઈવરને સરે શેના માટે કાઢી મૂક્યો, અને કોઈને ખબર પણ નથી અને સરે કોઈને જણાવવા દીધું પણ નથી. એટલે એ દિવસ પછી અમારી ઓફિસમાંથી એ વ્યક્તિ જ જતી રહી કે જે બીજા માટે એકદમ ખરાબ વિચારી રહી હતી. અને હવેનું વાતાવરણ જેવું પહેલા હતું એવું જ થઈ ગયું અને એમને અમને અનુકૂળ પણ કરી આપ્યું છે. અને બાપુએ અમને બધી જ રીતે બધી જ વસ્તુમાં કોર્પોરેટ્સમાં બહુ જ મદદ કરી છે અને બાપુની દયાથી અત્યારે બધું જ સારું છે. હરિઓમ શ્રીરામ અંબગ્ય નાથ સંગીત.